તે હાઇલાઇટ ફેમિલી કેમ છે બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ સાથે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આપણે ગાઈસ કાલ રાતના આપણે એક વસ્તુ બનાવીએ છીએ જબરજસ્ત. અત્યારે હું તમને બતાડું કે બધું રમણ પડ્યું છે. ઘરવાળા મારાથી કંટાળ્યા છે કે આમ તો કહેવા જાઉં તો ગાઈસ ઘણા દિવસથી બનાવ્યું, લગભગ મિનિમમ 3 મહિના જેવું થઈ ગયું બનાવ્યું, પણ મેં પડી રાખી દઉં. મેં કીધું શાંતિથી બનાવું, જેમ ટાઈમ મળે એમ બનાવે. જેમ કે એડિટિંગ એ બધું કરતો હોય એટલે ટાઈમ નહોતો મળ્યો, પણ હવે થોડો ટાઈમ કાઢીને એનું બનાવી દઈએ આપણે. તમને બતાડું. તો જો ગાઈસ, આ સ્પીકર છે, આ સોલ્ડિંગનો સામાન મંગાવ્યો હતો સોલ્ડર કરવા. અને આપણે એક બનાવીએ છીએ મિની ડીજે. જુઓ જો ગાઈસ, આપણે બનાવીએ છીએ મિની ડીજે. આ સ્પ્રે લાવ્યા હતા, આટલું બનાવી તો જહેટર. આ ટાયર જો ગાઈસ પડે છે. એમ તો લાઇટો બાઇટો બધું લગાવ્યું હતું, પણ કાલ રાતે બધું ઉખાડી દીધું, કારણ કે અપડેટ કરવું છે, થોડું નવું અલગ ટાઈપ બનાવવાનું. બીજા સ્પીકર બનાવવા નહીં, ને જર બેજ બનાવ્યા છે, ઉપર મીડિયો સી. હજુ સ્પીકર લગાવવાનું બાકી જો ગાઈસ. જો આ જે થોડી જગ્યા રહી જાય એના પર આપણે સ્પીકર બનાવવાના બીજા. તો કોઈક નવું કરીએ છીએ ટૂંક સમયમાં. જુઓ મજબૂત ડીજે બનાવે. આઈસર છે, આઈસર. ટાયર લગાવ્યા હતા, પણ ટાયર ગાડી દીધા અમે ગાઈસ. કેમકે ટાયર થોડા નેચર પડી એ કારણથી. આ સર જનરેટર, એટલે મજબૂત બનાવવાનું છે. ફૂલ વિડીયો આપણે બનાવશું, સ્પેશિયલ આખું બધું બની જાય કમ્પ્લીટ, એકદમ ચાલુ કમ્પ્લીટ થઈ જાય. આ થોડું રિપેરિંગ કરીએ, એમ કરીશું. મોર્નિંગ તમને બેન, શું કરો? ચમ હોસ્પિટલ જવાનું હોય તો વહેલા વહેલા 9 વાગે આવી. હજુ તો 9 નહીં વાગ્યા પૂરા. અને જો ગાઈસ હોય તો પૂજાને તો શું કરવા લ્યા? કચરો વાળો એમ. નાસ્તો બસ્તો બનાવે કે નહીં કોઈ? એવું છે. પણ ખાવાનું બનાવી તો નાખતા ટિફિન બનાવી તો જમના એટલા પડી છે નહીં. કીધું હવે થોડું ગાળ્યું હતું, પણ આ તો પડ્યું તાર ખાવું હોય તેમ. શું લાગે કરી તો એવું દૂધ બીજું નહીં એવું. જોયું પેલું ડીજે બી બનાવી દઉં મિની. ચાલ તો જો ગાઈસ કહું તો હું કાલે કંટાળે નહીં ભાઈ. ઘડી ઘડી હમ કરવા એ તો ખબર છે. એટલે કોમ કાચ કરો. કઈ છે અમારા કાકાની છોકરીને જતા સ્કૂલમાં નાસા પોણી શર્મા હે નહીં જઈને આ સ્કૂલ નાચી ના. અરે તૈયાર થઈ જજો અહીં. હા જમના તમે આ ખેલ કરેલા હે નહીં? નથી તો અમારા વખત તો નવરાત્રી છે નહીં? અને આ વાર શનિવારે ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ. જો ગાઈસ બસ છોકરા હેડે છે એવા સ્કૂલ જશી તૈયાર થઈને. હોય તો મમ્મીને ઊંઘ્યા એમ ખાધું ગવા ના હમણાં દાખવતી આવ્યા છીએ જ ને. એવું રસમુકા તો હોઈ ગયા એનો આપણે માથું દુખાવતી હોય છે. એવું તો જો ગાઈસ હોય તો વધવાનું ચાલુ છે એક બાજુ નહીં પૂજા? શું બનાવી ખાવાનું? એવું બરાબર. ડુંગળી બટાકા તો રોટલા બનાવવાનું કે છે? રોટલી બનાવી કાંથી એ પહેલા હું એમ એવું ખાવાનું હે બોલાતું ના એવું બીજું બધું ભૂલી જવાય બરાબર. જો ગાઈસ ફાઇનલી આપણે બનાવી દીધું છે. અને ડીજે આપણે હોમ થિયેટરનું બનાવ્યું છે, પણ અંદર સર્કિટ આપણે બધી નવી નાખેલી છે, કારણ કે જો જનરેટર બને તે બધું બનાવ્યું છે. આ તમને હું બતાડું છું આગળ મજબૂતી. જો લાઈટો જો આગળ ખાલી આ સામાન જો એમ પડી ગયો. ચાલુ જ છે કામકાજ, અડધું બાકી જ છે. આ તો પેલા મેં બધું લખાઈને ચેક કરી લઈ રહ્યા કે નહીં. ટાયર બાર નાખી દીધા. અને ગાઈ છે બીજું આ ટાયર બનાવ્યા છે રિમોટવાળા. જો હું તમને બતાવું ટાયર ફરસી જો એમ ઊંચા કરો ટાયર. શીખ ને ગાઈસ આ ગાડી ચાલુ છે અત્યારે.
ચાલુ જ પડી હા. અને હવે જો ગાઈસ આ સ્વિચ પાડો એટલે જનરેટર ચાલુ થઈ જાય. જો ચાલુ થઈ ગયું જનરેટર. આ જનરેટર ચાલુ થઈ ગયું ને ગાઈસ એટલે હવે ડાયરેક્ટ બધામાં પાવર આવી જાય ફટ લઈને. કારણ કે બ્લૂટૂથ વાળું છે અને માઇક વાળું છે. આપણે ચેક કરીએ માઇક ભરીને હમણાં. તો જો ગાઈસ આપણે જે માઇક બનાવી હતું ઘેર, જો આ રીતનું માઇક બનાવી છે, વાયરલ દીધા છે. અને હવે જો હું બોલીને બતાવું તમને. Hello, my testing. Hello, hello, hello. My testing. RP DJ sound pattern. RP DJ sound pattern. My testing. જનરેટર ચાલુ થઈ ગયો તો લાઈટ આવી ગઈ છે અને અમારા સાહિલભાઈ આવા બ્લૂટૂથ કનેક્ટ કરશે એટલે આપણે વગાડીએ ટૂંક સમયમાં આપણું સાઉન્ડ રેડી થઈ ગયું છે. હોય ફટાફટ આવી ગયા જોવા. પણ ચાલુ કરીએ. ચાલુ કર ભાઈ. સાથે બીજા લડી અત્યારે ચાલ લે ડીજે બનાવી જોડિયા પૂછ કા હવે તારે લગમાં ડીજે કરવાનું હોય તો જો ગાઈસ ડીજે બનાવી દીધું. હા પપ્પાને ઘઉંની બોડીએ પેલું કરી છે. હવે ડીજે જેવું બનાવ્યું ચકાચક બનાવ્યું ડીજે. શું હોય તો ડીજે ચકાચક થઈ ગયું છે. શું કે હા ખાલી લાઈટો કરવાનું બાકી છે. લાઈટો લબવી પડશે. હા ડીજે વગાડીએ. હવે રશ્મિકા બેન જોવા આવી જશે. હું કેવું કેવું બન્યું? હા ચાલુ કરી ગાઈસ બધા ભેગા થયા છીએ અને જોવી છે મિની ડીજે. શું બનાવ્યું મિની ડીજે? રાજ તું તૂટતો તો ના કર તો ખોટો ખર્ચો ના કહેવાય. તો જો ગાઈસ વગાડીએ આપણે. શું વાગા? સારું વાગા ને? શું વાગે મમ્મી? મસ્ત વાગે. મિની ડીજે શું હોય? મિની જ વાગે. મિની તો આખા ગામમાં હંભળાવે એવું ના હોય. શું કેવું? મિયાવ 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 કરે જાય. જો મમ્મી કે મિયાવ મિયાવ કરે જો. મિની ડીજે હંમેશા એવું જ વાગે તાર. માપું જ વાગે. નહીં તો હા આમાં પાવર એટલું બધું ના આવે. ગાઈસ અમારી મિની ડીજે તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા શું કેવું? સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો મને. તો હા જો બીજું બનાવીશું. હજુ બીજું બનાવશું તમારે. પૂજા લઈને આવશે ડીજે. અને અમારા ઓપરેટર સંદીપસિંહ ને સંદીપ ઓપરેટર ડીજે ના ઓપરેટર સી બધું ઓપરેટર કરી રહ્યા. તો પકોડી બનાવી હતી ઘેર આજ તો. એ પકોડી તળી છે પૂજાને નહીં પૂજા. અને લસણનું પાણી બનાવ્યું ગાઈ જુઓ તો. અને આ છે માવો અને આ મરચું છે. તો હવે આપણે ખાઈ લઈએ પકોડી બકોડી. લેર ખાવું નહીં તમારા જમનાબેન નોકરીથી ઘેર આવ્યા છીએ પકોડી બનાવી દીધી ખાઈ નહીં. ચીવી છે પકોડી? હું ના ચાલ એમ સર પકોડી ચીવી હા નહીં યારી બની કશો વાંધો નહીં. હવે તમને ના ભાવ પકોડી